શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય, સરસ્વતી માત કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. ચોથની કથા બૃહદ નારદ પુરાણની અંદર કથા આપણે સાંભળી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોના સંવાદની કથામાં આપણે આગળ વધીએ. શુદ્ધ પુરાણી સૌનકાદિ મુનિઓને ઉદ્દેશીને બોલ્યા, ભગવાન નારાયણ નારદજીને કહે છે કે તેમજ શ્રી કૃષ્ણ પાંડવોને સંભળાવે છે કે ત્યાર પછી અધિક માસ, આ મળમાસનું શું થયું તે તમારી સમક્ષ હું રજૂ કરું છું. દુઃખ, તિરસ્કાર અને અપમાનના લીધે મળમાસનું જીવન ઝેર જેવું બની ગયું હતું. ભગવાન વિષ્ણુના ચરણકમળનો સ્પર્શ કરી તેને પોતાના દુઃખો કહેવા લાગ્યો, હે દયાસાગર, હું કંઈ ન સૂઝવાથી અકળાયેલો ને મૂંઝાયેલો હું આપના શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરી હળધૂળ કર્યો છે. હું અનાથ છું, આપ મારું રક્ષણ કરો. મલમાસ નામ આપીને મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બનાવી દીધું છે. મારો કોઈ અધિષ્ઠાતા નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે. આથી મને હળધૂત કરવામાં આવે છે. પ્રભુ, આપે દેવકીને કંસના ભયમાંથી મુક્ત કર્યા હતા. યમુનાના વિસ્મય જળથી મૃત્યુ પામેલ ગોપ બાળકોને આપે સજીવન કર્યા હતા. દુષ્ટ દુઃશાસનના હાથમાંથી દ્રૌપદીજીને બચાવી રાખ્યા હતા. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? કુબ્જાને તારનાર, ગજેન્દ્ર હાથીને મોક્ષ આપનાર એવા આપ મારો પણ ઉદ્ધાર કરો. આટલું કહી મલમાસ પોકે ને પોકે રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા લાવીને બોલ્યા કે હે વત્સ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી કંઈ વળતું નથી. મારા શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટયુક્ત, સંકટ મુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ કે શોકનું તેમજ મૃત્યુનું નામો નિશાન જોવા નહીં મળે. હું તને દુઃખમાંથી મુક્ત અવશ્ય કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને શાંત ચિત્તથી કહે. ભગવાન વિષ્ણુના આવા વચનો સાંભળી મલમાસને આનંદ થયો. તે 2 હાથ જોડીને બોલ્યો કે પરમ કૃપાળુ પરમાત્મા, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓને જેમ અધિષ્ઠાતા દેવ છે તેમ મારા પણ કોઈ અધિષ્ઠાતા દેવ હોય. આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા કરો. લોકો મને મલમાસ ન કહે તેના માટે મારું યોગ્ય તમે નામકરણ કરી આપો. આપ દીન દયાળુ છો. મારા ઉપરના આ કષ્ટો અને મરણ તુલ્ય અપરાધો દૂર કરો અને મને બધું ગમતું નથી. મને એમાંથી ઉગારો. આમ કહીને મળમાસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના ચરણકરમાં ઢળી પડ્યો. હવે એ મળમાસને આગળ ભગવાન શું કહે છે એની કથા આપણે આવતીકાલના કથામાં સાંભળીશું. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણે પુરુષોત્તમ મહાત્મયે મલમાસ દુઃખ કથા નામને ચતુર્થોધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. હવે પદ્મપુરાણની અંદર રહેલો 4થો અધ્યાયની કથા સાંભળીએ. ભગવાન નારાયણ અને લક્ષ્મીના સંવાદમાં આપણે આગળ વધીએ. લક્ષ્મીજી બોલ્યા કે હે પ્રભુ, આપે પહેલા કહ્યું કે સ્વર્ગની ઈચ્છાવાળા પુરુષોએ અધિક માસમાં બ્રાહ્મણનું પૂજન કરવું તો બ્રાહ્મણ કોને કહેવાય? મલમાસમાં કેવો બ્રાહ્મણ પૂજ્ય માનવો અને બ્રાહ્મણનું પૂજન કરવાથી શું ફળ મળે તે મને કહો. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દેવી, દેવ, મુનિ, દ્વિજ, રાજા, વૈશ્ય, શુદ્ર, બિડાલ, પક્ષુ, મ્લેચ્છ અને ચાંડાળ, આ પ્રમાણે બ્રાહ્મણની 10 પ્રકાર હોય છે. લક્ષ્મી બોલ્યા, હે દેવોના દેવ સ્વામી, આ બ્રાહ્મણને કઈ રીતે ઓળખવો માટે આપ મને તેના લક્ષણ કહો. વિષ્ણુ ભગવાન બોલ્યા, દેવી તમે ધ્યાનથી સાંભળો. ભિક્ષા દ્વારા સંતુષ્ટ રહેનાર, અધ્યાપક, જીતેન્દ્રિય અને વેદ શાસ્ત્રને જાણનાર બ્રાહ્મણને દેવ જાણવો. અનાયસે કંદ મૂળ ફળ જે કાંઈ મળે તેનો ઉપભોગ કરનાર, વનમાં રહેનાર, દરરોજ પોતાનું વૈદિક નિત્ય કર્મ કરનાર બ્રાહ્મણને ઋષિ સમજવો. તપ, સત્ય, અહિંસાનું આચરણ કરનાર, સંધ્યા વંદન કરનાર, ગાયત્રી મંત્રના જાપ વગેરે કરનાર, ષટકર્મ નિત્ય કરનાર અને તેમાં કાલ વિષપર્ય એટલે કે સમયના લોપ કદી ન કરનાર બ્રાહ્મણને દ્વિજ કહેવાય છે.
ઘોડે સવારીનો જાણકાર, સંગ્રામમાં યુદ્ધથી કદી ન ડરનાર, સુરવીર અને નીતિમાન બ્રાહ્મણને ક્ષત્રિય બ્રાહ્મણ કહેવાય છે. લોખંડ, યંત્ર વગેરે કાર્યમાં કુશળ, પશુઓનું પાલન કરનાર, ખેતી અને વ્યાપાર કરનારને વૈશ્ય બ્રાહ્મણ કહેવાય છે. સ્નિગ્ધ પદાર્થો, લાખ, તલ, ગળી, ક્ષારયુક્ત પદાર્થો, દૂધ, ઘી, મધ અને નશીલી વસ્તુનો વેપાર કરનાર બ્રાહ્મણ એ શુદ્ર પ્રકારનો બ્રાહ્મણ કહેવાય છે. ચોરોને પ્રિય, દયાહીન, લોભી, દંભી, અહંકારી, લોકોને છેતરનાર, હિંસક કાર્ય દ્વારા પોતાની ઈચ્છા પૂર્ણ કરનાર એ માર્જર બ્રાહ્મણ કહેવાય છે. ભક્ષ્ય અને અભક્ષ્ય વસ્તુનો વિચાર ન કરનાર, સ્વસ્ત્રી અને પરસ્ત્રી વચ્ચે ભેદ ન રાખનાર, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ જે જાણતો નથી તે બ્રાહ્મણને પશુ બ્રાહ્મણ કહેવાય. વાવ, કુવા, તળાવો, સરોવરો, તીર્થક્ષેત્રો, ધર્મશાળા વગેરેનો નાશ કરનાર, સ્નાન સંધ્યા ન કરનાર બ્રાહ્મણને મ્લેચ્છ કહેવાય. ક્રૂર, લોભી, આળસુ, બીજાનું ધન હરણ કરનાર, પ્રાણી માત્ર પર દયા ન રાખવા વાળો એવો બ્રાહ્મણ ચાંડાલ બ્રાહ્મણ કહેવાય. આ બધામાં તપ, સત્ય અને ચારિત્ર્યવાન બ્રાહ્મણ હોય તેનું અધિક માસની અંદર પૂજન કરવું. અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે દિવ્ય ઉપહારો તથા વિવિધ ભોજન સામગ્રી, તાંબુલ વગેરેથી સર્વશાસ્ત્રોને જાણનારા વેદશાસ્ત્ર સંપન્ન દ્વિજ બ્રાહ્મણનું પૂજન કરવું જોઈએ. ભગવાન કહેવા લાગ્યા, ઇતિહાસ પુરાણને જાણનારા, મારામાં શ્રદ્ધા રાખનાર, મારા ભક્તો ઉપર પ્રેમ રાખનાર, સંયમી, નિસ્પૃહી, શાંત બ્રાહ્મણનું વિશેષ ભાવપૂર્વક પૂજન કરવું જોઈએ. પૂરા વક્તા બ્રાહ્મણ સાક્ષાત ભગવાન કહેવાય છે અને પાત્ર બ્રાહ્મણને અધિક માસમાં આપેલું દાન અનંત ફળ આપે છે. જે બ્રાહ્મણ પોતાના અને બીજાના કલ્યાણ માટે હંમેશા પુરાણો તેમજ વેદનો પાઠ કરે છે, સાક્ષાત એ મારા સ્વરૂપ છે, એમાં જરા પણ સંશય નથી. પુરાણોની કથા કરનાર બ્રાહ્મણ વ્યાસ સ્વરૂપી સાક્ષાત ભગવાન જ છે અને તેમનું શ્રદ્ધાથી પૂજન કરવું, અર્ચન કરવું મનુષ્યોને રોજ ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. જે બ્રાહ્મણ પુરાણ દ્વારા ભગવાનની અનેક લીલાઓની કથા કરી સંસારરૂપી સાગરમાં રહેલા ડૂબેલા મનુષ્યોને, શ્રોતાઓનો ઉદ્ધાર કરે છે એ સાક્ષાત ભગવાન સ્વરૂપ છે, એમાં જરાય સંશય નથી. જ્યારે અધિક માસ પ્રાપ્ત થયો હોય ત્યારે કોઈ પણ પવિત્ર તીર્થમાં, ક્ષેત્રમાં જઈ શુદ્ધ જળમાં સ્નાન કરી પુરાણોની વગેરે કથા કરનાર અને કથા કહેનાર વ્યાસજી સમાન સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ સમજી એ બ્રાહ્મણનું પૂજન કરવું. આ પ્રમાણે પુરાણ પ્રયાગ ક્ષેત્રના સ્નાનથી પણ અધિક પુણ્ય મળે છે. અધિક માસમાં જ્યાં હંમેશા કથા વાર્તા કીર્તન થતું હોય ને તે સ્થાન તુલસી અને ભગવાન વિષ્ણુ સહિત તીર્થક્ષેત્ર મનાય છે. વેદ પુરાણને જાણનાર પાત્ર બ્રાહ્મણ પ્રતિ જેને હંમેશા ભક્તિ અને અનુરાગ છે તે આ લોકમાં કૃતકૃત્ય બને છે અને તેને ફરી જન્મ થતો નથી. ફક્ત વિદ્યા કે તપથી પાત્રતા મળતી નથી, પરંતુ સદવિદ્યા અને સાત્વિક આચરણથી પાત્રતા પ્રાપ્ત થાય છે. સ્વીકાર કરવામાં સમર્થ હોવા છતાં પણ જે આપેલી વસ્તુઓ સ્વીકાર કરતો નથી તે સજ્જન દાનેશ્વરીઓના દિવ્ય લોકને પ્રાપ્ત કરે છે. કેટલાક વેદશાસ્ત્ર સંપન્ન બ્રાહ્મણ પાત્ર હોય છે, કેટલાક સત્યવાદી અને તપોનિષ્ઠ બ્રાહ્મણો પણ પાત્ર હોય છે, પરંતુ આ બધામાં જેના પેટમાં શૂદ્રનું અન્ન નથી તે ઉત્તમ પાત્ર બ્રાહ્મણ કહેવાય છે. વિદ્યા અને તપથી નિકૃષ્ટ વ્યક્તિ દ્વારા દાનનો સ્વીકાર ન કરવો જોઈએ. આવા દાનનો સ્વીકાર કરનાર અને દાન આપનાર બંનેની અધોગતિ થાય છે. હે દેવી, અસંતુષ્ટ એક પણ લોકને પામતો નથી, પરંતુ અકિંચન સંતુષ્ટ વ્યક્તિ પીડા રહિત અત્યંત શાંતિથી સૂવે છે. માટે કોઈ પણ લાભ ન મળે તો પણ સંતુષ્ટ રહેનારો બ્રાહ્મણ, પ્રાણી માત્ર પર દયા રાખનારો બ્રાહ્મણ, સંતો અને નિરાભિમાની શાંત પુરુષોને વારંવાર નમસ્કાર કરવા જોઈએ. ઓછા તપવાળા પરંતુ દેવ સ્વરૂપી મનુષ્યનું દર્શન, અર્ચન, સ્પર્શ, પ્રશ્નનો અને નમસ્કાર વગેરે કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. અધિક માસમાં તપ, દાન, તીર્થ વગેરે સેવનથી
જે ફળ પ્રાપ્ત થાય ને તે જ ફળ, તે જ પુણ્ય સજ્જન બ્રાહ્મણના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. જ્યારે તીર્થનું સેવનનું ફળ યોગ્ય સમયે મળે છે. તારાગણ, પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર વગેરેની જુદી જુદી રીતે ઉપાસના કરવાથી જે પુરુષોના પાપ સમૂહનો નાશ થતો નથી, પરંતુ અધિક માસમાં બ્રાહ્મણો અને સંતો મહંતો ક્ષણિક સેવા અને દર્શન કરવાથી પણ તેમના બધા પાપોનો નાશ થાય છે. જેની બુદ્ધિ અને શરીર 3 દોષોથી એટલે કે કામ, ક્રોધ અને લોભ એ 3 દોષોથી અને સમયે સમયે અનેક પ્રકારના વિકારોથી કલુષિત થઈ છે, વળી તેવા અજ્ઞાની મનુષ્યોને તીર્થ ક્ષેત્ર વિશે પણ ધૃણા રહેલી છે. તેઓને પુણ્યશાળી બનાવવા માટે અને લોકો ઉપર ઉપકાર કરવા માટે બ્રાહ્મણો આ પૃથ્વી પર વિચરણ કરે છે. માટે જ બ્રાહ્મણને ભૂદેવ કહેવાય છે. ભૂ કહેતા ધરતી અને દેવ કહેતા ધરતી ઉપરના દેવ. એવા બ્રાહ્મણને બ્રાહ્મણમ જંગમમ તીર્થમ, હરતું ફરતું પૃથ્વી ઉપરનું તીર્થ કહેવાય છે. જેઓના હૃદયમાં ભગવાન રહેલા છે એવા બ્રાહ્મણના ચરણની રજથી અને ચરણ રજથી દર્શન અને સ્પર્શથી યોગ્ય સમયે ધીરે ધીરે બધાને પવિત્ર કરે છે. બ્રાહ્મણોના સ્વસ્તિ વાચન એટલે કે આશીર્વાદથી જ હું પોતે જનાર્દન બન્યો છું. બ્રાહ્મણો બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. તો પછી તપ, સદવિદ્યા અને સદભક્તિથી યુક્ત બ્રાહ્મણોનું તો કહેવું જ શું. બ્રાહ્મણ સર્વ દેવમય છે અને હું સર્વ વેદમય છું. બ્રાહ્મણ મને અત્યંત પ્રિય છે અને દુષ્ટ બુદ્ધિવાળા સમજ્યા વગર ગુરુમાં, બ્રાહ્મણમાં અને મારામાં ભેદ બુદ્ધિ રાખનારા મનુષ્ય નાસ્તિક કહેવાય છે. મારું દર્શન કરવાની ઈચ્છાથી પણ આખા ચરાચર વિશ્વમાં બ્રાહ્મણ મારા સ્વરૂપોને મનમાં સ્થિર કરી આત્મકલ્યાણ માટે મનમાં મારું ધ્યાન કરે છે. હે દેવી, માટે જ બ્રાહ્મણો અને ઋષિઓ એ સદાય માટે પૂજનીય છે. માટે બ્રાહ્મણનું પૂજન 3 લોકનું પૂજન કર્યા બરાબર છે. બ્રહ્મસ્વ એટલે બ્રાહ્મણનું ધન. બ્રાહ્મણનું લીધેલું થોડું ધન પણ પોતાને ભગવાન માનનારા રાજાઓ પણ પચાવી શકતા નથી, તો બીજાની સી વાત. ભગવાન કહે છે કે બ્રાહ્મણનું ધન હળાહળ ઝેર બરાબર છે. ઝેરને દૂર કરવાના ઉપાયો છે, પરંતુ બ્રાહ્મણનું ધન લીધું હોય તેના પાપ દૂર કરવાનો કોઈ ઉપાય નથી. ઝેર ખાનારને મારી નાખે છે. અગ્નિ જળથી શાંત થાય છે, પરંતુ બ્રાહ્મણના ધનરૂપી અગ્નિ આખા કુળનો નાશ કરે છે. અજાણતા જો બ્રાહ્મણના ધન લેવાઈ ગયું હોય તો તે પુરુષની 3 પેઢીનો નાશ કરે છે. અને જો બ્રાહ્મણનું ધન જબરજસ્તીથી પડાવી લીધું હોય તો આગળ અને પાછળની 10 પેઢીનો નાશ થાય છે. પાપને જાણવા છતાં સંપત્તિથી ઉન્મત્ત બનેલા મૂર્ખ રાજાઓ બ્રાહ્મણનું ધન હરી લઈને નરકની યાતના ભોગવે છે. વંદનીય બ્રાહ્મણનું ધન અપહરણ કરનાર રાજાઓ અને રાજસેવકો રુદન કરતા દુઃખી બ્રાહ્મણ પરિવારના જેટલા આંસુઓનો ટીપા પડે છે તેટલા વર્ષો પર્યંત તે લોકો કુંભીપાક નામના નરકની યાતના ભોગવે છે. બ્રાહ્મણને પોતે આપેલી આજીવિકા કે બીજાએ આપેલી આજીવિકાનું અપહરણ કરે છે તેને 60,000 વર્ષો પર્યંત નરકનો કીડો બની યાતના ભોગવી પડે છે. બ્રહ્મધનને પ્રાપ્ત કરી પરાજિત થયેલા રાજાઓ રાજ્યથી ભ્રષ્ટ થઈ અલ્પ આયુષ્યવાળા બન્યા છે. માટે બ્રાહ્મણના ધન અપહરણથી મને કદાપી ઉચ્છા ન થાવ. બ્રાહ્મણ દ્વારા અપરાધ થયો હોય તે શાપ આપે તો પણ મારા ભક્તોએ તેનો દ્રોહ ન કરવો, પરંતુ બ્રાહ્મણને વારંવાર નમસ્કાર જ કરવા. ભગવાન કહેવા લાગ્યા, જેમ હું શ્રેષ્ઠ બ્રાહ્મણને વારંવાર નમસ્કાર કરું છું તેવી રીતે તમારે પણ હે દેવી બ્રાહ્મણને આદર આપવો, નમસ્કાર કરવા. તેમ ન કરે તે મારા દંડનો ભાગીદાર બને છે. અજાણપણાથી પણ બ્રાહ્મણને અર્પણ કરેલ દાનમાં ફેરફાર થાય તો તેની અધોગતિ થાય છે. અહીં અજાણપણે બ્રાહ્મણને આપેલી ગાય બદલાઈ ગઈ અને તે બદલાઈ જવાથી નૃગ રાજાનું પતન થયું હતું. ઘણા લોકો બ્રાહ્મણને દાન આપ્યા પછી અવારનવાર બોલે છે, આપતા પહેલા બોલે છે. ક્યારેય પણ દાનમાં આપવાની વસ્તુનું મનોમન ચિંતન પણ ન કરવું જોઈએ. જમણા હાથે આપીએ તો ડાબા હાથે પણ ખબર ન પડે તેવી રીતે બ્રાહ્મણને દાન કરવું જોઈએ. અહીંયા આગળ બ્રાહ્મણના લક્ષણ કેવો બ્રાહ્મણ હોવો જોઈએ તે પદ્મપુરાણમાં બતાવ્યું
આ સાથે ચોથો અધ્યાય સમાપ્ત થાય. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મી માધવ સંવાદે અધિક માસ મહાત્મય ચતુર્થ સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજની કથાની અંદર દ્રષ્ટાંતની અંદર કથામાં આવે છે મુગ્ધાની કથા. બન્યું એવું કે અવંતીમાં વિષ્ણુદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો અને તેને દેવલ અને માધવ નામના 2 દીકરા હતા. ઉંમર લાયક થતા બંને દીકરાઓને પરણાવ્યા. દેવલની પત્નીનું નામ રૂપવતી હતું. તેના નામ પ્રમાણે તે સ્વરૂપવાન રૂપવતી હતી, પણ તે ખૂબ ઈર્ષાળુ અને કપટી હતી. માધવની પત્નીનું નામ હતું મુગ્ધા. તે સૌને મુગ્ધ કરે તેવા ગુણોવાળી હતી. સુશીલ, સ્નેહાળ, દયાવંત, સરળ સ્વભાવની, ભલી ભોળી હતી. સમય જતાં વિષ્ણુદેવ માદો પડ્યો અને મરણ પામ્યો. હવે ઘરની જવાબદારી દેવલ અને માધવના માથે આવી પડી. થોડા સમય સુધી તો તેમણે જેમ તેમ ચલાવ્યું, પરંતુ બાપની મૂડી ખલાસ થતાં તેઓ મૂંઝાયા. જીવનનો નિર્વાહ માટે બંનેએ મહેનત કરવામાં કચાશ રાખી નહીં, પરંતુ ભાગ્ય પાસર્યું નહીં. તેથી તેમને કંઈ લાભ મળ્યો નહીં. બંને ભાઈઓ વિચારવા લાગ્યા કે અહીં આપણા વિદ્યાની કદર થતી નથી અને નસીબ પણ કાંઈ વાંકું લાગે છે. માટે આપણે પરદેશ ખેડવો પડશે. પરદેશમાં સારી કમાણી કરી શકીશું, ત્યાં આપણી વિદ્યાની કદર થશે. આમ બંને ભાઈઓએ પરદેશ ખેડવાની તૈયારી કરી. જતા પહેલા માધવને થયું, મારી ગેરહાજરીથી મારી પત્ની મુગ્ધા અકળાશે અને મૂંઝાશે, માટે મોટી ભાભીને ભલામણ કરતો જાઉં. આમ વિચારી તેણે જતી વખતે ભાભી રૂપવતીને કહ્યું કે ભાભી માં, તમે ઘરમાં વડીલ છો, સમજદાર છો. મારી ગેરહાજરીમાં તમે મારી પત્ની મુગ્ધાનું ધ્યાન રાખજો. તેને ઓછું આવવા દેશો નહીં. કોઈ વેળા તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે મોટું મન રાખી તેને દોરવણી આપજો અને બંને જણ હળી મળીને રહેજો. બંને ભાઈઓ પરદેશ કમાવા માટે ગયા. પછી રૂપવતીએ પોતાની અસલી સ્વરૂપ પ્રગટ કર્યું. તે મુગ્ધાને કારણ વગર પજવવા લાગી અને જેમ તેમ બોલવા લાગી. એક દિવસ રૂપવતીએ રાંધવાની બાબતમાં મુગ્ધા સાથે બહુ ઝઘડો કર્યો. તેને ધક્કા માર્યા, ઠોંસા માર્યા, તમાચા માર્યા અને હડસેલો મારી ઘરમાંથી મુગ્ધાને બહાર કાઢી મૂકી. તે રોતી કકડતી પહેરે કપડે ઘરની બહાર નીકળી ગઈ અને થોડે દૂર એક ઓરડી ખાલી હતી, તે તેમાં જઈને રહી. ત્યાં આજુબાજુ રહેતા લોકોને મુગ્ધાની હાલત ઉપર દયા આવી. તેઓ નિરાધાર મુગ્ધાને વાસણ કુસળ દાણા દૂણી આપ્યા અને મુગ્ધાને રાહત થઈ. તે લોકોને ત્યાં કામકાજ કરીને ગુજરાન ચલાવવા લાગી. મુગ્ધા ભોળી અને સરળ સ્વભાવની હતી. કોઈનું કામ કરી આપે અને તેવી ભોળી તે કોઈ વેળા રૂપવતીને ત્યાં ખબર પૂછવા જતી અને તેમના ઘરનું પણ કામકાજ પણ કરી આપતી. પણ રૂપવતીને તેનો કોઈ ગુણ ન હતો. દુષ્ટ સ્વભાવની રૂપવતીમાં કોઈ સારો ગુણ દેખાતો જ નહીં. તે અભિમાનની પુતળી હતી. દંભ કરવામાં પાવરગી હતી. એવો દંભ કરે કે ભલભલા છેતરાઈ જાય. ધર્મ ધ્યાનમાં જરાય શ્રદ્ધા નહીં, પણ બની ઠંડીને સાંજ પડે દેવ દર્શને જાય, કથા વાર્તા સાંભળવા જાય, અમસ્તુ અન્ન વસ્ત્રનું દાન આપે. આ બધું તે લોકોને દેખાડવા માટે કરતી હતી. આમ કરતા અધિક પુરુષોત્તમ માસ આવ્યો. અવંતીના નર નારીઓએ વ્રત ચાલુ કર્યું. સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, દાન પુણ્ય કરે અને દેવ દર્શને જાય. મુગ્ધા એટલી ભોળી કે પુરુષોત્તમ વ્રતની અને તેને તેના મહિમાની જરાય ખબર નહોતી. જ્યારે રૂપવતીને તેણે હાથમાં પૂજાનો થાળ લઈને નદીએ નહાવા જતા જોઈ, ત્યારે એને ખ્યાલ આવ્યો કે કોઈ વ્રત કરતું લાગે છે અને તેને તે વ્રત જાણવાની ખૂબ ઈચ્છા થઈ. એટલે રૂપવતી પાસે વ્રત શાનું છે, શું વિધિ છે તે અંગે પૂછવા ગઈ. રૂપવતીએ છણકો કરીને તેને કંઈ પણ જવાબ આપ્યા વગર કાઢી મૂકી. આથી મુગ્ધાને ઘણું દુઃખ થયું. તે ઘર તરફ પાછી ફરી રહી હતી. ત્યાં રસ્તામાં રૂપવતીની બહેનપણીઓ મળી. એમાં શ્યાના નામની એક બહેનપણી હતી. તેના નામ પ્રમાણે તેના ગુણ હતા. તેનું મુખ તો ભોળું હતું, પણ તેની મનની મેલી હતી. કુળ કપટમાં તે રૂપવતીથી પણ 4 હાથ ચડે તેવી હતી. તે મીઠી મીઠી વાતો કરતી, પણ તે વાતોમાં નરું ઝેર ભર્યું હોય. મુગ્ધાને દુઃખી જોઈ, નિરાશ જોઈને શ્યામાએ પૂછ્યું, કેમ બહેન મુગ્ધા, આજે તું આટલી બધી ઉદાસ કેમ છે? તારા માથે શું દુઃખ છે? મારાથી શક્ય હશે તો હું તારા દુઃખમાં ભાગીદાર થઈશ, તને મદદ કરીશ. ભોળી મુગ્ધા શ્યામાના શબ્દોથી ભોળવાઈ ગઈ. તેણે શ્યામાને પૂછ્યું, અત્યારે બધા નર નારી વ્રત કરી રહ્યા છે. મને પણ આ વ્રત કરવાની ઈચ્છા છે, પણ હું આ વ્રત વિશે કંઈ જાણતી નથી. મારી જેઠાણીને પૂછ્યું તો તેમણે મને ધુતકારી કાઢી. બહેન, તમે આ વ્રત વિશે જાણતા હો તો મને કહો.
હલકા પ્રવૃત્તિની શ્યામાએ મુગ્ધાને હેરાન કરવા માટે પુરુષોત્તમ ભગવાનના વ્રતની અવળી વિધિ બતાવવા કહ્યું. આ અધિક માસનું બીજું નામ મલમાસ છે. આ વ્રત 2 પ્રકારે થાય છે. એક તો આ બધા કરે છે, સવારે ઉઠી નદીએ સ્નાન કરવું, કાંઠા કર્મનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દાન દક્ષિણા કરવી, એકટાણું કરવું, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી. આ એક પ્રકાર થયો. જ્યારે બીજો પ્રકાર ગુપ્ત છે. ઘણા ઓછા લોકોને આ પ્રકાર વિશે જાણે છે. હું આ ગુપ્ત પ્રકારની વિધિ જાણું છું. આ બીજી વિધિ તત્કાળ ફળ આપનારી છે. તેનાથી તારું દુઃખ જલ્દી દૂર થશે. બહેન, મને તમે જે ગુપ્ત વિધિવાળું વ્રત છે તે જ કહો. મારે તે જ વ્રત કરવું છે. મુગ્ધા બોલી. શ્યામા ખંધુ હસીને બોલી, તો સાંભળ. આ વ્રત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીથી નાહવું, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટંક પેટ ભરીને ખાવું, ખાવામાં તીખી તળેલી વસ્તુઓ જ લેવી, ભૂલથી પણ કોઈને દાન ન દેવું, તોડિયા પડિયા બનાવી એનું દાન કરવું. તું આટલું કરીશ તો તારું બધું દુઃખ નષ્ટ થઈ જશે અને સમૃદ્ધ અને સુખી થઈ જઈશ. ભોળી મુગ્ધા આ શ્યામાની છેતરામણીવાળી વાતથી ભોળવાઈ ગઈ. એને તો શબ્દનું પાલન થાય એ રીતે વ્રત શરૂ કર્યું. તે તો રોજ સવારે ખૂબ ઠંડીમાં એકઠા થતા ગંધાતા પાણીથી નાહવા લાગી અને ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવા લાગી અને અનિચ્છાએ પણ 3 સમય તીખી તમતમતી વસ્તુઓ ખાવા લાગી. છેલ્લા દિવસે મુગ્ધા શ્યામા પાસે જઈને કહેવા લાગી, બેન, તમે કહેલ તે મુજબ મેં વ્રત કર્યું છે. હવે તો પુરુષોત્તમ ભગવાન મારી પ્રસન્ન થશે ને? શ્યામા કહે, હા બેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી તે પીપળાએ જઈને સાંજના સમયે કહેજે કે હે પીપળામાં રહેલા પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મળમાસનું વ્રત કર્યું હોય તો મને આજ્ઞા આપો, એટલે હું તેનું ઉદ્યાપન કરું. મુગ્ધા વચમાં બોલી, પણ બેન, ભગવાન ન આવે તો? શ્યામા કહે, આવે તો એવું તો બનતું હશે. ભગવાન તો રાજી હોય એટલે તરત ઉદ્યાપન કરવાની આજ્ઞા કરશે. એ વેળાએ તારે હાથ જોડીને કહેવાનું કે ભગવાન, કાલે મારે ત્યાં જમવા આવજો. શ્યામા મુગ્ધાની ભોળપણનો લાભ લઈ તેને બનાવતી હતી. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને પીપળાએ ગઈ અને પાણી રળીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધાના ભોળપણ પર રીઝેલા ભગવાન પુરુષોત્તમ બોલ્યા, દીકરી, તારા ભોળપણ પર હું પ્રસન્ન છું. હું અવશ્ય તારા ઘેર જમવા આવીશ. પરંતુ કોઈ મારા માટે પૂછપરછ કરે તો તું એવું કહેજે કે પરદેશ ફરવા ગયેલ મારો ભાઈ એકાએક આવ્યો છે, તે આવનાર છે. મુગ્ધા તો આનંદમાં આવી ગઈ. તે ત્યાંથી સીધી શ્યામાને ઘેર ગઈ અને બધી વાત કરી. તો શ્યામાએ મુગ્ધાની સત્ય વાતને મસ્કરીમાં ઉડાવી દીધી અને તેની હજુ વધુ ફજેતી થાય તે દ્રષ્ટિએ કહ્યું, મુગ્ધા, તું ઉજવણું કરે ને એમાં 51 બ્રાહ્મણને જમવા બોલાવજે. રસોઈમાં તારે બધી રસોઈ બનાવવી, પરંતુ લાડુ તો એક મોટો બનાવવાનો. અને જ્યારે તારા ભાઈ બનીને ભગવાન આવે ને ત્યારે તેમને 1 લાડુ આપી સૌને પીરસી દેવાનું કહેજે. ભોળી મુગ્ધાએ આ બધું સાચું માની લીધું અને 51 બ્રાહ્મણને ત્યાં જઈને જમવાનું નોતરું આપી આવી. સમય થતાં બ્રાહ્મણો જમવા આવવા લાગ્યા. મુગ્ધા પુરુષોત્તમ ભગવાનની વાટ જોતી ઊભી હતી. તે બ્રાહ્મણને કહેવા લાગી, થોડી વારમાં મારો ભાઈ આવે છે, પછી તમને બધાને જમવા બેસાડું છું. રૂપવતી પણ 101 બ્રાહ્મણને જમવા માટેના આમંત્રણ આપી આવી હતી. તેણે રસોઈની પૂરતી તૈયારી કરી રાખી હતી. ધીમે ધીમે તેને ત્યાં પણ બ્રાહ્મણો જમવા માટે આવવા લાગ્યા. સમય જેમ જેમ વીતતો ગયો તેમ મુગ્ધાને ચિંતા થવા લાગી. તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા. એવામાં ત્યાં એક તેજસ્વી યુવાન આવ્યો અને બોલ્યો, અહીં મુગ્ધાબેન રહે છે કે? મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડી આવી. ભાઈનો હાથ પકડી લીધો. ભગવાન મન હસવા લાગ્યા. મુગ્ધા બોલી, મારા ભાઈ, આજે ઘણા દાડે બહેનને ત્યાં ભૂલા પડ્યા. આવો આવો, ઘરમાં બેસો, હજુ તો ભૂદેવોને જમાડવાના છે આપણે. મુગ્ધાએ ભગવાનને ઘરમાં લઈ જઈ બેસાડ્યા. પછી બધા બ્રાહ્મણોને જમવા બેસાડ્યા. પતળા મૂક્યા. પછી તેણે ભગવાનને જે એક મોટો લાડો બનાવ્યો હતો તે આપીને કહ્યું, આ લાડુમાં બધાને જમાડવાના છે. ભગવાને એક મોટી કથરોટ લીધી, તેમાં લાડુ મૂકી તેના ઉપર કપડું ઢાંકી દીધું. પછી તેઓ પીરસવા પ્રત્યક્ષ નીકળ્યા. ભગવાન બ્રાહ્મણને પૂછતા જાય અને તે કહેલા તે લાડુ મૂકતા જાય. સાથે સાથે બીજી રસોઈ પણ પીરસાતી હતી. ભગવાનને રસોઈમાં એવી મીઠાશ મૂકી કે બ્રાહ્મણો હોંશે હોંશે હરખથી જમવા લાગ્યા. જમતા જમતા તેઓને અમૃતના ઓડકાર આવવા લાગ્યા. બ્રાહ્મણો જમી રહ્યા. પછી પતરાણા મૂકેલ પડિયા તેઓએ સોનાના દીઠા. મુગ્ધાએ દરેક બ્રાહ્મણને સોનાના પડિયા આપ્યા. દક્ષિણામાં સોનાના પડિયા મળતા બ્રાહ્મણો મુગ્ધાની જય બોલાવતા અને આશીર્વાદ આપતા પોતપોતાના ઘેર જવા લાગ્યા. આ બાજુ રૂપવતીએ 101 બ્રાહ્મણને જમવા બેસાડ્યા. પતરાળા મૂક્યા અને લાડુ પીરસવાનું ચાલુ થયું. લાડુ મૂકતા તે લાડુ માટીના દેખાયા. બ્રાહ્મણો ગુસ્સે થઈ બધા ઉપર ઊભા થઈ ગયા અને તેઓ સમજ્યા કે રૂપવતીએ બ્રાહ્મણની મસ્કરી કરવા બોલાયા છે.
તેથી તેની ઉપર ફિટકાર વરસાવતા ત્યાંથી રવાના થઈ ગયા. લાડુ માટીના બંધેલ જોઈ રૂપવતી આશ્ચર્ય પામી. તેને મનમાં સંદેહ થઈ ગયો કે પુરુષોત્તમ ભગવાન મારી ઉપર નારાજ થઈને આમ કર્યું હશે. તેને કાને મુગ્ધાના ઉજવણાની વાત આવી. બધા બ્રાહ્મણો તેની રસોઈના વખાણ કરતા હતા અને દક્ષિણમાં સોનાનો પડ્યો આપ્યો. તે વાત જાણી તેને લાગ્યું કે પુરુષોત્તમ ભગવાન મુગ્ધા ઉપર પ્રસન્ન થઈ તેનો ઉદ્ધાર કર્યો છે અને મારી ઉપર તેમની અવકૃપા થઈ છે. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું. ફક્ત મુગ્ધાને જમવાનું બાકી હતું. ભગવાન મુગ્ધાના હાથમાં લાડુનો થોડો પ્રસાદ મૂકી તે ખાઈ જવા જણાવ્યું. તે પ્રસાદ ખાવાની સાથે જ મુગ્ધાનું ભૂળ પણ અદ્રશ્ય થઈ ગયું અને તેની બુદ્ધિ તેજસ્વી બની અને તેનું વદન, તેનું શરીર ઉપર અલૌકિક તેજ પથરાઈ ગયું. મુગ્ધા ભાઈના સ્વરૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાને ઓળખી ગઈ અને તેમના ચરણે પડી. તે બોલી, હે નાથ, મારા ઉપર આપે અનહદ કૃપા કરી છે. આપ પોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈ મને દર્શન આપો, મારું કલ્યાણ કરો, મારું દુઃખ દૂર કરો. ભગવાન પુરુષોત્તમ પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈ મુગ્ધાને દર્શન આપવા લાગ્યા અને આશીર્વાદ આપીને કહ્યું, થોડા સમયમાં તારો પતિ અઢળક કમાણી કરીને પાછો આવશે. તારા પુણ્ય બળના પ્રભાવે તારું આખું ઘર સુખ અને સમૃદ્ધિ ભોગવશે અને જીવનના અંતે તું તથા તારો પતિ સદેહ વૈકુંઠ પામશો. કપટી શ્યામાના કહેવાથી ત્યાં જે ગંધાતા પાણીથી કુંડીમાં સ્નાન કરેલ એ કુંડી હવે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે. જે કોઈ ભાવિક ભક્ત આ સરોવરમાં સ્નાન કરશે તેના સર્વ પાપ બળી જશે. મુગ્ધા હાથ જોડી ઊભી રહી હતી અને બધું સાંભળી રહી હતી. ત્યાં તો એક ચમત્કાર સાથે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. આ વાત નગરમાં વાયુ વેગે પ્રસરી ગઈ. બધા મુગ્ધાને સતી માનવા લાગ્યા. સતી સમજી તેના દર્શન કરાવવા લાગ્યા. રૂપવતીએ આ બધી વાત જાણી ત્યારે તેને ખૂબ પસ્તાવ થયો. મુગ્ધા પાસે જઈ તેને પગે પડી માફી માંગી પોતાને ઘેર લઈ ગઈ. ત્યાર પછી દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગ્યા. થોડા દિવસ વીતતા તેમના પતિઓ અઢળક કમાણી કરીને ઘેર પાછા ફર્યા. આ બધું પુરુષોત્તમ વ્રતના પ્રતાપે થવાથી નગરીના મોટા ભાગના લોકોએ હવે પછી આવનાર પુરુષોત્તમ માસમાં વ્રત કરવાનો સંકલ્પ કર્યો. કથા રૂડી મુગ્ધા તણી સાંભળજે જે નરનાર, પાપો બળી જશે અને સફળ થશે અવતાર. હે ભગવાન, જેવા તમે મુગ્ધાને ફળ્યા એવું આ વ્રત વાંચનાર, વ્રત સાંભળનાર અને વ્રત સંભળાવનારને પણ ફળજો. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિન શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધા પુરુષોત્તમ ભગવાન की जय.